નમસ્કાર મિત્રો, શું તમારું બાળક બોર્ડની પરીક્ષા આપી રહ્યું છે? શું તમને તેના સ્વાસ્થ્યની ચિંતા થાય છે? તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની 3 બાબતો પર સૌથી વધારે અસર થાય છે: ભૂખ, ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય. ભૂખ લાગે નહીં, ઊંઘ આવે નહીં અને માનસિક બેચેની રહે. નમસ્કાર વાલી મિત્રો, હું છું ડૉક્ટર રશ્મિન સેસિલ, બાળ રોગ નિષ્ણાત, કિલોલ ચિલ્ડ્રન હોસ્પિટલ, આણંદ. પરીક્ષાને તમારું શરીર અને મગજ એક હાર જીતનો ખેલ માની લે છે, અને જ્યારે કોઈ પણ ડર લાગે ત્યારે મગજમાં કોર્ટિઝોલ અને એડ્રિનલ નામના અંતઃસ્ત્રાવો વધારે સક્રિય થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવો શરીરમાં વધી જવાથી મગજને કરો યા મરોની સૂચના આપે છે. પરિણામે શરીરની બધી જ શક્તિ મગજ તરફ વળી જાય છે, અને મગજ પરીક્ષા સામે લડી લેવા અને સખત રીતે લડી લેવા સતત સક્રિય રહે છે, જેથી ઊંઘ આવતી નથી. પાચન તંત્રને રક્તસ્રાવ યોગ્ય પ્રમાણમાં ન પહોંચતો હોવાથી પાચન કાર્ય ધીમું પડી જાય છે અને ભૂખ પણ લાગતી નથી. આવી પરિસ્થિતિમાં મગજને સ્વસ્થ રાખવા માટે 3 બાબતો મહત્વની છે. સૌપ્રથમ, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી. સમગ્ર શરીર અને તેના અવયવો, તંત્રો અને મગજને કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં એટલે કે 7 થી 8 કલાક જેટલી ઊંઘ મળે એ ખૂબ જ આવશ્યક છે. ઊંઘ દરમિયાન મગજ તેના કાર્યો સરળતાથી કરી શકે છે, જેવા કે એકાગ્રતા વધવી, શીખેલી બાબતોનું મેમરીમાં રૂપાંતર થવું, નવા વિકલ્પો, ઇમેજિનેશન, ડ્રીમિંગ, પ્લાનિંગ વગેરે. પૂરતી ઊંઘ મળવાથી પાચન સારું થાય છે, ભૂખ ઉગડે છે, શરીરના અંતઃસ્ત્રાવ નિયંત્રણમાં રહે છે, નવા કોષો બને છે, પરિણામે તણાવ ઘટે છે, મૂડ બદલાય છે અને તાજગી અનુભવે છે. ઇન શોર્ટ, ઊંઘ ઇઝ સર્વિસિંગ ઓફ હ્યુમન બોડી એન્ડ માઇન્ડ. બીજી બાબત, પૂરતા પ્રમાણમાં પાણી પ્રવાહી લેવું. મગજનો 75% ભાગ પ્રવાહીનો બનેલો હોય છે, જેથી મગજના દરેક કાર્યો જેવા કે વાંચન, યાદ રાખવું, વિચાર શક્તિ, મૂડ વગેરે યોગ્ય રીતે થાય. તે માટે મગજને પૂરતા પ્રમાણમાં લોહી મળતું રહે તે મહત્વનું છે. ઉપરાંત પ્રવાહી દ્વારા સતત મગજને ઓક્સિજન અને પોષક તત્વો પણ મળતા રહે છે, અને શરીરમાંથી નકામા પદાર્થો અને કચરો નિકાલ થાય છે. વ્યક્તિના શરીરમાં 24 કલાકમાં 2 લીટર જેટલું પાણી જવું જોઈએ. શરીરમાં પાણીની કમી જણાય તો અગત્યના ચિહ્નો જેવા કે મોં સુકાઈ જવું, થાક લાગવો, કંટાળો આવવો, ઘટ પીળો પેશાબ થવો વગેરે જણાય છે. આ માટે પાણી અને અન્ય પ્રવાહી જેવા કે લીંબુ શરબત, ગ્લુકોઝનું પાણી, નાળિયેર વગેરે લઈ શકાય છે. તેમજ પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી જેવા કે કાકડી, તરબૂચ, ઓરેન્જ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, શક્કરટેટી વગેરેથી શરીરમાં પ્રવાહી પણ જળવાઈ રહે છે અને સાથે સાથે વિટામિન્સ પણ મળે છે. ત્રીજી અને સૌથી મહત્વની બાબત, સમતોલ અને પોષક આહાર, ન્યુટ્રિશિયસ અને બેલેન્સ ડાયટ. શક્તિ માટે પ્રોટીન અને ગ્લુકોઝ સૌથી વધારે હોય તેવો પરંતુ સરળતાથી પચે તેવો ખોરાક, જે સમગ્ર દિવસમાં એનર્જી જાળવી રાખે છે. ખોરાકમાં મોટા ફેરફાર કરવાની જરૂર નથી. દરરોજ આપણા ઘરોમાં જે બનતા હોય તેવા બધા જ રોજિંદા નાસ્તા જેવા કે બટાકા પૌવા, ઢોકળા, પરોઠા, થેપલા વગેરે લઈ શકાય. ઘરમાં બનતા દરરોજના બધા જ શાકભાજી, રોટલી, દાળ ભાત, કઠોળ, દૂધ કે દૂધની બનાવટો લેવા. પાણીથી ભરપૂર ફળો અથવા જ્યુસ લેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ અને વિટામિન્સ બંને જળવાઈ રહે છે. ફળોમાં અતિ યોગ્ય લાગે છે કેળા, કારણ કે તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. આ ઉપરાંત ફાઈબરના કારણે સરળતાથી પચે છે અને સરળતાથી બધે જ મળે છે અને દરેકને પોષાય છે. આ થઈ વાત શું કરવું ને શું લેવું, શું ના લેવું. વધારે પડતા ચા અને કોફી, સોફ્ટ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ વગેરે થાક અને અનિદ્રા લાવે છે અને પાચનને નુકસાન કરે છે. એક સાથે પુષ્કળ પ્રમાણમાં ખોરાક લેવાથી ઘેન ચડે છે, આળસ આવે છે. તેથી થોડા સમયના અંતરે થોડા પ્રમાણમાં ખોરાક લેવો. ફ્રીક્વન્ટ સ્મોલ મીલ્સ. અને મહત્વની બાબત, સમય બચાવવા ખોરાક લેવાનું ટાળવું નહીં કે ભૂખ્યા રહેવું નહીં. આવું ઘણા બધા વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. નહીં તો ખોરાક ઓછો જવાથી સુગર ઘટી જાય છે, મૂડ અસ્વસ્થ થાય છે અને એકાગ્રતા ઘટી જાય છે, જેની આપણે ખૂબ જ જરૂર છે. આપને આ અંગે વધુ માહિતી કે મૂંઝવણ હોય તો નીચે જણાવેલા નંબર પર સંપર્ક કરી શકો.
આ વિડીયોમાં આપેલ માહિતીને વાંચવા માટે લિંક મારફતે PDF પણ મેળવી શકો. ભવિષ્યમાં આવી જ માહિતીસભર જાણકારી અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરશો.